નમસ્કાર. ચલો આજે એક રસપ્રદ સફર પર જઈએ અને સમજીએ કે આપણી શાળાઓ અને કોલેજોમાં જે ભણાવવામાં આવે છે એની પાછળ કઈ વિચારધારાઓ કામ કરે છે. આ એ પાયાના વિચારો છે જે શીખવાની આખી પ્રક્રિયાને આકાર આપે છે. તો સૌથી પહેલાં એ સવાલ પર વિચારીએ જે સદીઓથી શિક્ષણશાસ્ત્રીઓ પૂછતા આવ્યા છે કે આખરે શિક્ષણનો સાચો હેતુ છે શું? શું એ સારા માર્ક્સ લાવવાનો છે, નોકરી મેળવવાનો છે કે પછી કંઈક બીજું? આ સમજવા માટે આપણે પહેલાં શિક્ષણનો અર્થ જાણીશું, પછી બે મુખ્ય ફિલોસોફી, વિચાર અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત જોઈશું, ત્યાર પછી પ્રકૃતિ અને અનુભવ પર આધારિત આધુનિક વિચારોને સમજીશું અને છેલ્લે આ બધાનો સારાંશ જોઈશું. જો શૈક્ષણિક વિચારધારા એ કોઈ ખાલી થિયરી નથી, એ તો એક બ્લૂપ્રિન્ટ જેવી છે. એ નક્કી કરે છે કે શાળાનો હેતુ શું છે, વિદ્યાર્થી અને શિક્ષકની ભૂમિકા શું હશે અને સૌથી અગત્યનું શું અને કેવી રીતે શીખવવામાં આવશે. ચાલો હવે બે એવી વિચારધારાઓની વાત કરીએ જે એકબીજાથી બિલકુલ અલગ છે, જાણે કે બે સામસામા છેડા. આ બે વિચારધારાઓએ શિક્ષણની દિશા નક્કી કરવામાં મોટો ભાગ ભજવ્યો છે. શરૂઆત કરીએ આદર્શવાદથી. આદર્શવાદ, જેની સાથે પ્લેટો જેવા મહાન વિચારકો જોડાયેલા છે, એવું માને છે કે શિક્ષણનો મુખ્ય ધ્યેય બહારની દુનિયાને સમજવાનો નથી, પણ આપણા મન અને આત્માને વિકસાવવાનો છે. બધું જ વિચારોમાં છે. આ ફિલોસોફીમાં ફોકસ સત્ય, સુંદરતા અને સારપ જેવા મૂલ્યો પર હોય છે, એટલે કે નૈતિક અને આધ્યાત્મિક વિકાસને પ્રાથમિકતા અપાય છે. અહીં અભ્યાસક્રમ એવો હોય છે જે વિદ્યાર્થીના ચારિત્ર્યનું ઘડતર કરે, જેમ કે ભાષા, ફિલોસોફી અને નીતિશાસ્ત્ર. હવે આનાથી એકદમ ઉલટું એ છે યથાર્થવાદ. એરિસ્ટોટલ જેવા વિચારકો આની સાથે જોડાયેલા છે. યથાર્થવાદ કહે છે કે શિક્ષણ એ વિચારોની દુનિયા માટે નહીં, પણ વાસ્તવિક નક્કર દુનિયાને સમજવા માટે હોવું જોઈએ, જે આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ. યથાર્થવાદનું કેન્દ્રબિંદુ ભૌતિક જગત છે. અહીં જ્ઞાન પ્રયોગો અને અવલોકનથી મળે છે, એટલે જ એના અભ્યાસક્રમમાં વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો મુખ્ય હોય છે, કારણ કે તે નક્કર હકીકતો પર આધારિત છે. તો આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? શું શિક્ષણ આપણા આંતરિક વ્યક્તિત્વને ઘડવા માટે છે કે પછી આપણી આસપાસની દુનિયાને સમજવા માટે? આદર્શવાદ અંદરની દુનિયાની વાત કરે છે, જ્યારે યથાર્થવાદ બહારની. ઓકે, તો અત્યાર સુધી આપણે શું શીખવવું એની વાત કરી. હવે ફોકસ બદલાય છે. હવે ચર્ચા એ વાત પર આવે છે કે કોણ શીખી રહ્યું છે, એટલે કે હવે કેન્દ્રમાં ખુદ વિદ્યાર્થી આવે છે. કુદરતવાદ, જેની સાથે રૂસોનું નામ જોડાયેલું છે, એ માને છે કે શિક્ષણ બાળકની કુદરતી વૃત્તિઓ પ્રમાણે થવું જોઈએ. એના પર કોઈ નિયમો કે સિદ્ધાંતો લાદવા ન જોઈએ. બાળકને મુક્તપણે શીખવા દો. અહીં મુખ્ય વિચાર એ છે કે શીખવાનું વાતાવરણ એકદમ દબાણમુક્ત હોવું જોઈએ. શિક્ષક અહીં જ્ઞાન આપનાર નથી, પણ એક સહાયક છે જે વિદ્યાર્થીને પોતાની ગતિએ શીખવામાં મદદ કરે છે. આ જ વિચારને એક ડગલું આગળ લઈ જાય છે પ્રગતિશીલવાદ. જ્હોન ડ્યુઈ જેવા વિચારકોનું માનવું છે કે શિક્ષણ ફક્ત ક્લાસરૂમ પૂરતું સીમિત ન હોવું જોઈએ. એ વાસ્તવિક જીવન અને અનુભવો સાથે જોડાયેલું હોવું જોઈએ. અને આ આખી વિચારધારાનો સાર એક જ વાક્યમાં સમાઈ જાય છે: કરીને શીખવું. મતલબ કે જ્ઞાન પુસ્તકો વાંચીને નહીં, પણ જાતે કામ કરીને, અનુભવ લઈને જ મળે છે. પ્રયોગવાદ આ વાતને થોડી વધુ ઊંડાણમાં લઈ જાય છે. એ કહે છે કે જ્ઞાનનું મૂલ્ય એની ઉપયોગિતામાં છે. જે જ્ઞાન વાસ્તવિક જીવનની સમસ્યાઓ ઉકેલવામાં કામ આવે એ જ સાચું જ્ઞાન છે. અને જુઓ, અહીં પણ એ જ વાત આવે છે. પ્રયોગવાદનું પણ સૂત્ર છે કરીને શીખવું. અહીં શીખવાનો મતલબ છે કે પ્રયોગો કરવા, સમસ્યાઓ ઉકેલવી અને એ શોધવું કે વ્યવહારમાં શું ખરેખર કામ કરે છે. તો આપણે આ 5 અલગ અલગ ફિલોસોફીઝ જોઈ. હવે ચાલો આ બધાને એક સાથે મૂકીને જોઈએ કે કોણ ક્યાં ઊભું છે અને તેમનું મૂળભૂત તફાવત શું છે. આ કોષ્ટક પર નજર નાખો તો બધું કેટલું સ્પષ્ટ થઈ જાય છે. આદર્શવાદનું કેન્દ્ર છે મૂલ્યો, યથાર્થવાદનું કેન્દ્ર છે વાસ્તવિકતા, કુદરતવાદ પ્રકૃતિ પર ભાર મૂકે છે, જ્યારે પ્રયોગવાદ ઉપયોગિતા પર, અને પ્રગતિશીલવાદ અનુભવ અને બાળકને કેન્દ્રમાં રાખે છે. આ દરેક વિચારધારા શિક્ષણને જોવાની એક અલગ દ્રષ્ટિ આપે છે.
કોઈ એક સાચી અને કોઈ એક ખોટી નથી, પણ દરેક આપણને શીખવાના હેતુ વિશે કંઈક નવું વિચારવા મજબૂર કરે છે. અને આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં રહી જાય છે કે આજની આ ઝડપથી બદલાતી દુનિયામાં આમાંથી કઈ વિચારધારા શિક્ષણ માટે સૌથી વધુ સુસંગત છે? કદાચ આ જ જવાબનો જવાબ આપણા ભવિષ્યના વર્ગખંડોને નવો આકાર આપશે.